અમે ટ્રેકમાં અત્યાર સુધી તો રહેવા માટે હોટલ ને નાહવા ધોવા માટે બાથરૂમમાં ગરમ પાણી મળી જતું હતું, પણ હવેના 5 દિવસ અમારા ઘર હશે આ હિમાલયના નાના નાના ટેન્ટ અને ભાઈ નાહવામાં રજા. હાય, માય નેમ ઇઝ વિધિ અને હું આવી છું મારી 3 ગર્લફ્રેન્ડ સાથે હિમાલય ટ્રેકિંગમાં. તો દિવસની શરૂઆત થઈ એઝ ઓલવેઝ અમારા ફેવરેટ ઢાબા પર બ્રેકફાસ્ટ કરવાથી, અને બ્રેકફાસ્ટ કરીને અમે નીકળી ગયા આ જીપની સફર ઉપર કે જે અમને લઈ જવાની હતી કુખ્તી. ભરમોરથી કુખ્તીનો લગભગ 1 કલાકનો રસ્તો છે. કુખ્તી એ અમારો ટ્રેકનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને ઓબ્વિયસલી ટ્રેક સ્ટાર્ટ કરતા પહેલા ભાઈ ચા તો પીવી જ પડે. સો અત્યારે વાગ્યા છે 10:30 એટલે અમે લોકોએ અમારા ટ્રેકની શરૂઆત કરી છે. આજે ઉપર એક પોઈન્ટ સુધી જઈશું, જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. ઓલમોસ્ટ ફૂલ ડે હાઈક છે એન્ડ આ એ ગામ છે કુખ્તી કરીને. તો ટ્રેકની શરૂઆત થઈ ચૂકી હતી, જેમાં સ્ટાર્ટિંગમાં જ અમને સરસ મજાના આ વોટરફોલ અને આવા તૂટેલા ફૂટેલા બ્રિજ પર ચાલવાનો મોકો મળ્યો. આજનો દિવસ અમારો ટોટલી હાઇટ ગેઇનિંગનો હતો. ટ્રેકિંગમાં એક વસ્તુ મજેદાર હોય છે, તમે કોઈ પણ જગ્યાએ ટ્રેકિંગ કરવા જશો ને તો તેનો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે ત્યાંથી એક કૂતરું તો એવું હશે જે છેક સુધી તમારા સાથે આવે, જેનું નામ તમે લાલું, પીળું, કાળું કંઈ પણ આપી શકો છો. અમે આનું નામ આપ્યું હતું રાની. ટ્રેકિંગ દરમિયાન તમારી શ્વાસ ફૂલવી એ નોર્મલ વસ્તુ છે, દરેકની સાથે એ થાય છે, બટ જેમ જેમ તમે ટ્રેક કરતા જશો એમ તમને એના ઉપર કંટ્રોલ કરવાનું આવડતું જશે. હવે કાઠું પડે છે, 10 ડગલા લઈએ અને ઊભું રહેવું પડે છે. તમે ટ્રેકિંગમાં અમુક ટ્રીક વાપરી શકો છો, જેમ કે તમારા બંને હાથ પાછળ બાંધીને ચાલશો તો તમને ઓછો થાક લાગશે. એક સ્ટેપ આગળ ચાલો એટલે શ્વાસ અંદર ભરવાનો, અને બીજું સ્ટેપ આગળ મૂકો એટલે શ્વાસ બહાર કાઢવાનો. આવી રીતે પણ ચાલશો તો તમને ઓછો થાક લાગશે. તો રસ્તામાં અમારા બધાની એનર્જી જળવાઈ રહે, શુગર લો ના થાય એના માટે અમારી પાસે ચોકલેટ્સ હતી જે અમે બધાએ ખાધી, અને ઓબ્વિયસલી એ કચરો અમારી સાથે અમે કેરી કરીને ઉપર ચડ્યા હતા. આઈ થિંક પહોંચવા થયા છીએ, બટ કંઈ કહી ના શકાય. એન્ડ ઓલમોસ્ટ 6 થી 7 કલાક ચાલ્યા પછી અમે પહોંચ્યા અમારા આજના ઠેકાણા પર. માય ગોડ, વોટ અ વ્યૂ, વોટ અ વ્યૂ, લુક એટ ધેટ.